મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદથી પ્રાપ્ત થઈ રહ્યા છે। અમદાવાદમાં ઈએમટીએસના કંડક્ટર પર એસિડ અટેકની ઘટના બની છે। પ્રેમ સંબંધ ન રાખતા પૂર્વ પ્રેમિકાએ કંડક્ટર પર એસિડ ફેંક્યું। કાલુપુર વિસ્તારમાં આ ઘટના બની છે। 27 જાન્યુઆરીએ રાત્રે આ પ્રકારની ઘટના બની। ઈએમટીએસ વિભાગમાં કંટ્રોલર તરીકે ફરજ બજાવતા 51 વર્ષના ફરિયાદી પર પૂર્વ પ્રેમિકા અને તેના મિત્રએ મળીને એસિડ ફેંક્યું। પૂર્વ પ્રેમિકાએ ફરિયાદીના શરીર પર એસિડ ફેંક્યું। કાલુપુર પોલીસ સ્ટેશનમાં મહિલા અને તેના મિત્ર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે। અમારા સંવાદદાતા અર્પિત જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। અર્પિત, એએમટીએસના કંડક્ટર પર એસિડ અટેકની ઘટના બની છે, શું જાણકારી? ફરિયાદી છે કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। એમનો દાવો એવો છે કે 5 વર્ષ પહેલા જે બસમાં કંડક્ટર તરીકે ફરજ બજાવતા હતા તેમનો સંપર્ક એમની પૂર્વ પ્રેમિકા સાથે થયો હતો કે જેમને એસિડ હુમલો કર્યો છે। તેમના મિત્ર સાથે મળીને અને આ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। બસમાં આવતા જતા દરમિયાન તેમના વચ્ચે ફરિયાદી અને પૂર્વ પ્રેમિકા વચ્ચે મિત્રતા થઈ હતી અને પછી પ્રેમ સંબંધો બન્યા હતા, પરંતુ કંડક્ટરના પત્નીને જાણ થતા એ સંબંધો તૂટ્યા હતા અને છેલ્લા 1 વર્ષથી તેઓ સંપર્કમાં ન હતા, જેના કારણે જે પૂર્વ મહિલા પ્રેમિકા છે એને 27 તારીખે 8 થી 8.5 કલાક દરમિયાન કાલુપુર એએમટીએસ જે કંટ્રોલ કેબિન છે ત્યાં આવી અને તેના મિત્ર સાથે મળી અને આ એસિડ હુમલો કર્યો હતો, જેના કારણે તેઓ શરીરના અલગ અલગ ભાગે દાઝી ગયા હતા અને એ બાદ બૂમાબૂમ કરતા ફરિયાદી બૂમાબૂમ કરી હતી, જેના કારણે લોકોના ટોળા જામી ગયા હતા। બાદમાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા અને હવે આ મામલે કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે જે આખી ઘટના છે એ મામલે તપાસની શરૂઆત કરી છે। આભાર અર્પિત, જાણકારી આપવા માટે।